નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ભીમપુરા ગામમાં આવેલા પવિત્ર શ્રી દક્ષિણમુખી હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિભાવથી ભરપૂર મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। હનુમાનજીના જન્મોત્સવની ઉજવણીમાં ભક્તો અને સ્થળના લોકોની વિશેષ રુચિ જોવા મળી, જેમાં ધર્મ, ભક્તિ અને સમુદાયની એકતા સ્પષ્ટ દેખાઈ રહી છે। આ પ્રસંગે મંદિર સમિતિ અને સેવાભાવી કાર્યકર્તાઓએ ઉમદા આયોજન કર્યું હતું। મહાપ્રસાદના આયોજનમાં સોનગઢ અને ઉકાઈના કોન્ટ્રાક્ટરો તેમજ સ્થાનિક દુકાનદારો દ્વારા સંપૂર્ણ સહકાર મળ્યો, જેના કારણે કાર્યક્રમ વધુ સુવ્યવસ્થિત અને ભવ્ય બન્યો। વિવિધ સમાજ અને ગ્રુપના લોકો સેવા કાર્યમાં જોડાઈને હનુમાનજીની ભક્તિ ભાવના પ્રદર્શિત કરી મંદિરના ભાગીદારોના એક સાથે યોગદાનને લીધે ભક્તો માટે મહાપ્રસાદનું વિતરણ સરળ અને સગવડ ભર્યું બન્યું અને તમામ ઉપસ્થિત લોકોને ભાવ પ્રસાદીનો લાભ મળ્યો, જેમાં ભક્તોએ શ્રદ્ધા ભાવે પ્રસાદ ગ્રહણ કરતા હનુમાનજીના આરાધના સાથેનો પાવન અનુભવ પણ કર્યો। આ કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક રીતે પણ પ્રેરણાદાયી બન્યો। ગામના લોકો વચ્ચે એકતા, સહકાર અને સેવા ભાવનાની વધુ મજબૂત બનાવવાનો આ કાર્યક્રમ સાબિત થયો છે। જેમાં હનુમાન જયંતિના અવસરે આવા આયોજનોથી સ્થાનિક સમાજમાં પરસ્પર સહયોગ અને ભક્તિ ભાવના વધે છે। જેમાં મંદિર સમિતિએ આ પ્રસંગે જાહેર કર્યું કે આવનારા સમયમાં મંદિરના વિસ્તૃત નિર્માણનું આયોજન કરવામાં આવશે, જેમાં સમગ્ર હિન્દુ સમાજને આ પવિત્ર મંદિરના નિર્માણમાં સહભાગી બનવા આમંત્રણ આપવામાં આવ્યું છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ। जय श्री राम। श्री दक्षिणमुखी हनुमानजी मंदिर भीमपुरा स्थित दर वर्षनी जेम आ वर्षे पण अमे भंडारानुं खूब सुंदर आयोजन कर्युं। आयोजननी अंदर सोनगढ़थी लईने उकाईना तमाम वेपारी मंडळ, नाना मोटा कोन्ट्राक्टर, नाना मोटा भाईओ बहनों तमामे खुल्ला हाथे जे आज दान कर्युं छे, दानना आधारे आज खूब सुंदर अमे भंडारानुं आयोजन कर्युं। एनी अंदर आश्रे 6,500 થી 7,000 माणसो आज भाई भक्त प्रसाद लईने प्रसाद ग्रहण करीने અહીંથી જઈ ચૂક્યા છે। તમામને પરિવાર તમામને ખૂબ આભાર માનીએ છીએ। સાથે દક્ષિણમુખી મંદિરના તમામ સ્વયંસેવકો ભાઈઓ બહેનો, સિલેટલ ભીમપુરાના વાગદાના તમામ સ્વયંસેવકો ભાઈઓને પરિવાર મંદિર વતી તમામને આભાર માનીએ છીએ। સાથે તમામનો સહયોગ બદલ તમામનો આભાર।